માંગરોળમાં પરંપરાગત હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી છે। લાલજી મંદિર ચોક કોડીવાડા માતરી વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી છે। શિરાજ રોડ બંદર સહિતના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી। શાસ્ત્રોગત વિધિવત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણા હિન્દુની પરંપરાગત છે કે બધા ગામની અંદર બધા ગલીએ ગલીએ હોળી પ્રગટાવે છે, હોળી માતાની પૂજા કરે છે, હોળીની અંદર ધાણી ધારિયા ખજૂર પધરાવે છે, પછી બહેનો એકટાણા કરે છે। આપણા પરંપરાગત છે અને એક હિન્દુ સમાજની અંદર એક ગૌરવ છે। આજે બધા માણસો પોતપોતાના કામકાજ મૂકી અને હોળી માતાના દર્શન કરવા માટે આવે છે અને જ્યારે પહેલો દીકરો જન્મે છે ત્યારે બધા વાડ કાઢે છે। વાડની અંદર સગાવાળા સંબંધી મિત્ર મંડળને પ્રેમ ભાવથી બોલાવે છે, પ્રેમ ભાવથી જમાડે છે અને છોકરાના મામા જે છોકરાનો જન્મ થયો હોય છે એના મામા ખોરામાં લઈ હોળી માતાને ચાર આટા ફરી અને આ પર્વ મનાવવામાં આવે છે। જય હિન્દ। બાપા, માંગરોળમાં પણ કેટલા વિસ્તારોમાં હોળીનું કઈ રીતના થાય છે? માંગરોળની અંદર ગલીએ ગલીએ જ્ઞાતિએ જ્ઞાતિએ હિન્દુ ધર્મની અંદર બધામાં હોળી પ્રગટાવવામાં આવે છે। બધામાં આ રીતે જ્ઞાતિના લોકો ઉત્સવ મનાવે છે અને આનંદ ઉત્સવથી ધાણી ધારિયા ખજૂર ખાય છે અને પોતે અબીલ ગુલાલ કંકુ ઉડાડી અને એક પર્વ મનાવે છે।